મહાનગરમાં નેલ્સન શાળા સામે વિરોધ થયો છે। સ્થાનિકો પરેશાન થતા હોવાની રાવ સાથે વિરોધ કરવામાં આવ્યો। પ્રેરણા પાર્ક, જ્ઞાન કુંજ, શાંતિ કુંજ સોસાયટીના લોકો મેદાને આવ્યા। શાળાને અન્ય સ્થળ પર ખસેડવાની સ્થાનિકોની માંગ છે। 1 વર્ષ પહેલા નેલ્સન શાળાને રહેણાંક વિસ્તારમાં ખસેડવામાં આવી હતી। મૂળ શાખામાં સમારકામ ચાલતું હોવાથી શાળા ખસેડવામાં આવી હતી। વિરોધ થતા શાળાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આગળ કર્યા છે। પોલીસે સ્થળ પર પહોંચીને આ મામલે થાળે પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા। મહત્વનું છે કે એક તરફ સ્થાનિકો ધરણા પર ઉતર્યા, બીજી તરફ શાળાએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આગળ ધરીને ઢાલ બનાવી છે। સાંભળો શું કહી રહ્યા છે વાલીઓ। અને આ જે પાર્કિંગ છે, આ પાર્કિંગ ગવર્નમેન્ટનું છે, એમનું નથી, પર્સનલ તો નથી ને। અમે અને વધીને છોકરાઓ કેટલી વાર લે છે? કલાક છોકરાઓના પેરેન્ટ્સ કલાક માટે જ લેવા આવે છે, એનાથી વધારે તો લેવા નથી આવતા। તો કલાક માટે આ લોકો શું છે? હવે અત્યારે તડકામાં ઊભા રહીને બધા કરે જ છે ને વાતો, તો કઈ દિક્કત નહીં થતી। છોકરાઓ અડધી કલાકની આવવાથી એમને આટલી દિક્કત થાય છે। એમના છોકરાઓ મોટા જ થયા છે ને, સ્કૂલમાં ભણ્યા જ છે ને, તો ત્યારે કંઈ નથી થયું। હવે આ છોકરાને એક્ઝામના ટાઈમે તો આખી સ્કૂલનું રિઝલ્ટ ખરાબ છે, છોકરાઓ ડિસ્ટર્બ, મારા છોકરાઓ રડવા માંડ્યા। નેલ્સન શાળાના કારણે ટ્રાફિક, કચરો અને ઘોંઘાટ જેવી સમસ્યા થતી હોવાના આક્ષેપની સાથે સ્થાનિકો એક જ માંગ પર અડગ છે કે રહેણાંક વિસ્તારમાંથી શાળા હટાવો। એક્ટિવિટી થઈ રહી છે, એને લીધે ટ્રાફિકના પ્રોબ્લેમ થાય છે, ચોરી ઉચક્કાના પ્રોબ્લેમ થાય છે, લેડીઝની છેડતીના પ્રસંગો થાય છે, અને અહીંયાથી ગટરના ઢાંકણા, પાણી ડ્રેન કરવાની જાળીઓ, મોબાઈલ, આ બધું ચોરાય છે। આની જાણ વારંવાર કરવા છતાં શાળા તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી। અને શાળામાં બધી બહેનો છે, એટલે અમારી બહેનો પણ સોસાયટીની બહેનો જ એમને પહેલાં મળવા ગઈ હતી, તો ત્યારે એમને હળદૂત કરીને કાઢી મૂકવામાં આવી અને એમ કહેવામાં આવ્યું કે તમે આની ટેવ પાડી દો, હવે આ તો અહીંયા જ રહેશે। શાળાને અન્ય જગ્યા પર ખસેડવાની માંગ છે અને વાલીઓ પણ તેવું કહી રહ્યા છે। પોલીસ પણ હાલ તો આ સ્થિતિને થાળે પાડવા સ્થળ પર પહોંચી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ નેલ્સન સ્કૂલને લઈને વિવાદ થયો છે। સ્થાનિકોનો વિરોધ છે કે 1 વર્ષ માટે જ પર્ટિક્યુલર આ જગ્યા પર નેલ્સન સ્કૂલને ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બીજા વર્ષે પણ એ શાળા દ્વારા અહીંયા જે છે એ પ્રવેશ આપવામાં આવી રહ્યા છે। એને જ લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ જે આજુબાજુના રહીશો છે એ અત્યારે હાલ વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે શાળા દ્વારા 1 વર્ષ પહેલા એમની જે મુખ્ય જગ્યા છે ત્યાંથી અહીંયા શાળાને ખસેડવામાં આવી હતી, કારણ કે એ જે પર્ટિક્યુલર જગ્યા છે એને લઈને સ્ટેબિલિટી રિપોર્ટને લઈને મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને હંગામી ધોરણે અહીંયા એ શાળા શરૂ કરવામાં આવી હતી। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। મેડમ, શું કે વિવાદ છે? શા માટે શાળા અહીંયા ચાલે એને લઈને તમારો વિરોધ છે? સવારે 6:30 થી અવાજ ચાલુ થઈ જાય છે, તો અમારા ઘરમાં અવાજ એટલો બધો આવે છે કે અમને બીપીની ગોળી 1 લેતી હતી 2 ગોળી ચાલુ કરવી પડી મારે। સવારે 6:30 થી છોકરાઓનો અને ન્યુસન્સને અવાજ એટલો બધો થાય છે। ગાડી સ્કૂલમાં રિક્ષાવાળા ઘર આગળ આવીને ઊભી રાખે છે, છોકરાઓ નાસ્તાના પેકેટો ઘર આગળ નાખીને જતા રહે છે। ના પાડીએ છે તો ગાળાગાળી કરે છે, છોકરાઓ સાંભળતા નથી। છોકરાઓને સ્કૂલવાળા બિલકુલ સાંભળતા નથી। કહીએ છીએ તો સ્કૂલ જોઈએ જ નહીં, રેસિડન્સ એરિયામાં સ્કૂલ હોય જ નહીં અને જોઈએ બી નહીં। સ્કૂલ બંધ જ કરાવો તમે। પરંતુ અમે હેરાન થઈએ છીએ। સવાર આ લડત અમે 12 મહિનાથી લડીએ છીએ। 12 મહિનાથી મતલબ આપની રજૂઆત શું છે? શું થવું જોઈએ? કેવી રીતના સમસ્યા આપને થઈ રહી છે? एक्चुअली कोई ट्राफिक रूल्स होवो જોઈએ। પહેલી વાત તો આ બિલ્ડિંગ છે એ ત્રણેય બાજુથી ઘેરાયેલી છે, બધી ગલીઓ છે, એ લોકોએ બધી જ ગલીઓને કવર કર્યું છે। વેહિકલ્સ પેરેન્ટ્સ ગમે ત્યાં પાર્ક કરે છે, કોઈ રૂલ્સ નથી, કોઈ હેલ્મેટ રૂલ્સ નથી, કોઈ રિક્ષાના રૂલ્સ નથી। એટલે અમારી રિક્વેસ્ટ એ છે કે આ સ્કૂલને રેસિડેન્સ એરિયામાંથી બંધ કરો। ઓકે, તો રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલે છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ અહીંયા એમ્બ્યુલન્સ પણ પસાર થઈ રહી છે અને જે સમયે સ્કૂલ શરૂ થાય અને એ સિવાય
સ્કૂલ જ્યારે પૂર્ણ થતી હોય છે એ સમયગાળા દરમિયાન અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થતો હોય છે અને એને જ લઈને અત્યારે હાલ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે 1 વર્ષ પહેલા અહીંયાથી લગભગ 100 મીટર દૂર સ્કૂલ જે મુખ્ય છે એ આવેલી હતી ને એના રિપોર્ટને લઈને, કારણ કે મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી સહિતની તમામ બાબતોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી હતી ને એને જ લઈને માત્ર 1 વર્ષ માટે આ સ્કૂલને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સતત બીજા વર્ષે પણ એને અહીંયા એડમિશન ચાલુ રાખવામાં આવી રહ્યા છે. એ જ બાબતને લઈને હાલ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કયા કારણોસર આ રેસિડેન્શિયલ વિસ્તારમાં આ શાળા ચાલી રહી છે અને એ જ બાબતને લઈને ઉગ્ર વિરોધ વાલીઓનો છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ રેસિડેન્શિયલ વિસ્તાર છે અને રેસિડેન્શિયલ વિસ્તારમાં શાળા ના ચાલવી જોઈએ. મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.